તો નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા અને મહત્વના તેમજ માહિતીલક્ષી સમાચારમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, દેશ અને વિદેશમાં ઘટતી અવનવી ઘટનાઓની રોજબરોજની માહિતી સૌથી પહેલા મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ દબાવી દેજો, જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલા તમારા સુધી પહોંચી જાય। દર્શક મિત્રો, સૌપ્રથમ ભાજપના વિરમગામથી ધારાસભ્ય એવા હાર્દિક પટેલના ધરપકડ વોરંટને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। પાટીદાર અનામત આંદોલન સમયે નોંધાયેલા એક ગુનાના સંદર્ભમાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટે કોર્ટની મુદ્દતોમાં વારંવાર ગેરહાજર રહેવાને કારણે ધારાસભ્ય હાર્દિક પટેલ વિરુદ્ધ ધરપકડ વોરંટ ઇસ્યુ કર્યું હતું। જોકે હાર્દિક પટેલે કોર્ટ કાર્યવાહીમાં ઉપસ્થિત રહેવાની ખાતરી આપતા હાઈકોર્ટે ધરપકડ વોરંટ રદ કર્યું છે। હાર્દિક પટેલે કોર્ટની કાર્યવાહીમાં ઉપસ્થિત રહેવાની આપી હતી બાંહેધરી। પાટીદાર અનામત આંદોલન સમયે નિકોલમાં નોંધાયેલા કેસ મામલે કોર્ટમાં હાજર ન રહેતા અમદાવાદ ગ્રામ્ય કોર્ટે હાર્દિક પટેલ સામે ધરપકડ વોરંટ કાઢ્યું હતું, પરંતુ હવે વિરમગામના ધારાસભ્ય માટે રાહતના સમાચાર આવ્યા છે। હાર્દિક પટેલે કોર્ટ કાર્યવાહીમાં ઉપસ્થિત રહેવાની બાંહેધરી આપતા ગુજરાત હાઈકોર્ટે ધરપકડ વોરંટ રદ કર્યું છે। અત્રે ઉલ્લેખનીય છે કે આ કેસમાં હાર્દિક પટેલ સામે 2 વાર ધરપકડ વોરંટ કાઢવામાં આવ્યું હતું। હવે મિત્રો, ફરી એકવાર અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીને લઈને મોટી અપડેટ સામે આવી છે। લોહીના ખાબોચિયા જોવા માટે તૈયાર રહો, ધમકીમાં કહેવામાં આવ્યું આવું। મિત્રો, સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર રવિવારના રોજ સવારે બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો ઈમેલ મળતા સુરક્ષા કર્મીઓમાં ખળભળાટ મચી ગયો હતો। તપાસમાં આ ધમકી ખોટી નીકળી, પરંતુ પોલીસે ગુનો નોંધીને ઈમેલ કરનારને શોધવાની કાર્યવાહી હાથ ધરી છે। પ્રાપ્ત માહિતી પ્રમાણે એરપોર્ટના સત્તાવાર ઈમેલ એકાઉન્ટ અને અન્ય આંતરિક સરનામા ઉપર રવિવારના રોજ 6 વાગ્યે એક ધમકીભર્યો ઈમેલ આવ્યો હતો, જેમાં એરપોર્ટના બિલ્ડિંગ્સમાં બોમ્બ મૂક્યો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો અને અધિકારીઓને 24 કલાકમાં પ્રતિક્રિયા આપવા અથવા લોહીના ખાબોચિયા જોવાની ધમકી આપવામાં આવી હતી। ઈમેલ મોકલનારે પોતાને આતંકવાદી ગ્રુપ ટેરરાઇઝર્સ 111નો લીડરનો ગણાવ્યો હતો અને હું શેતાનનું બાળક છું જેવા વાક્યોનો ઉપયોગ પણ કર્યો હતો। અદાણી એરપોર્ટના વરિષ્ઠ કર્મચારી રવિકાંત જાટ ભારદ્વાજે પોતાની ફરિયાદ જણાવ્યું કે તેઓ વહેલી સવારની શિફ્ટમાં ફરજ પર હતા, ત્યારે અદાણી સિક્યોરિટી મેનેજરે તેમને આ ઈમેલ વિશે જાણ કરી હતી। ઈમેલની સમીક્ષા કર્યા બાદ સુરક્ષા સમિતિએ તેને બોમ્બની ધમકીને ખોટી ગણી હતી। પ્રોટોકોલ મુજબ ભારદ્વાજે પોલીસ ફરિયાદ દાખલ કરી હતી। એરપોર્ટ પોલીસે અજાણ્યા ઈમેલ કરનાર મોકલનારને ભારતીય ન્યાય સંહિતા અને માહિતી ટેકનોલોજી અધિનિયમની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો છે। અને એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે ઈમેલ નકલી અથવા અજાણ્યા એકાઉન્ટ પરથી મોકલવામાં આવ્યો હોય તેવું લાગે છે। અમે સાયબર નિષ્ણાતોની મદદથી તેના મૂળને ઓળખવાનો પ્રયાસ કરી રહ્યા છીએ। અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે કોઈ વિસ્ફોટકો મળ્યા નથી અને એરપોર્ટની કામગીરી ઉપર કોઈ અસર નથી થઈ। જોકે આ ઘટના બાદ સાયબર તપાસ ચાલુ રહે ત્યાં સુધી સુરક્ષા કડક કરવામાં આવી છે।